નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 અંગ્રેજી ચોથો પાઠ કોલ ઓફ ધ હિલ્સ એટલે કે ટેકરીઓનું આકર્ષણ એ પાઠના સ્વાધ્યાય પોથીના તમામ ઉત્તરો આજે આપણે જોવાના છે। આ પાઠના બધા ઉત્તરો તમને એક વિડીયોમાં મળી જશે, માટે વિડીયો આખો જોજો જેથી કરીને તમે સ્વાધ્યાય પોથીમાં સારી રીતે ઉત્તર લખી શકો। આની પહેલા આપણે 1 થી 3 પાઠના સ્વાધ્યાય પોથીના ઉત્તરો, ગુજરાતીના પ્રશ્ન જવાબ, ગુજરાતીના જે વિડીયો અને હિન્દીના અમુક વિડીયો પણ મૂકી દીધેલા છે, તો જે વિદ્યાર્થીઓએ ન જોયા હોય તે જોઈ લેજો। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। જે વિદ્યાર્થી મિત્રોએ હજુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઇબ કરજો, અન્ય મિત્રોને પણ કરાવજો જેથી આવા જ વિડીયો તમને મળતા રહે। તો આપણે સ્ટાર્ટ કરીએ। એની અંદર પહેલો જે પેરેગ્રાફ છે જેના ઉપરથી આપણે આન્સર આપવાના છે, એમાં પહેલો ક્વેશ્ચન, વાય વોઝ ગોવિંદા વરીડ? ગોવિંદા શા માટે ચિંતાતુર હતો? ગોવિંદા વોઝ વરીડ। જ્યારે વાયથી ક્વેશ્ચન આવે ત્યારે પેલા એ કરતા, પછી ક્રિયાપદ એટલે વોઝ, વરીડ અને બીકોઝ મૂકવાનું રહેશે। વાય આવે ને ત્યારે બીકોઝ અબુ મિયા વોઝ સિટિંગ અલોન એન્ડ લુકિંગ સેડ, કારણ કે એકલા બેઠા હતા અબુ મિયા અને દુઃખી દેખાઈ રહ્યા હતા, એટલા માટે એ ચિંતાતુર હતો। વેર ડીડ કલુઆ ગો? કલુઆ ક્યાં ગઈ હતી? કલુઆ વેન્ટ અપ ધ હિલ, કલુઆ ટેકરી તરફ ગઈ હતી। આઈ હેવ લોસ્ટ હર, વાય ડીડ અબુ મિયા સે ધીસ? મેં તેણીને ગુમાવી દીધી એવું અબુ મિયાએ શા માટે કહ્યું? તો અબુ મિયા સેડ ધીસ બીકોઝ he saw Kalua's footprints going up the hill and saw the devil there must have killed her. કારણ કે અબુ મિયાએ કલુઆ જે બકરી હતી, ફૂટપ્રિન્ટ્સ એટલે પગની છાપ, એને ટેકરી તરફ જોઈ હતી, એને એટલા માટે એને લાગતું હતું કે ત્યાં જે ડેવિલ છે, ખરેખર ડેવિલ એટલે રાક્ષસ, પણ અહીંયા જે વરુ છે એને મારી નાખી હશે તેણીને। આપણે બીજા પેરેગ્રાફના પ્રશ્ન જવાબની વાત કરીએ તો એની અંદર 2 પ્રશ્નો છે, તો બરાબર જોજો। પહેલો પ્રશ્ન, વાય વોઝ અબુ ખાન ઇઝ ટીયર્સ? શા માટે અબુ ખાન છે એ આંસુઓ ધરાવતા હતા, એટલે કે આંસુઓ એની આંખમાં હતા। અબુ ખાન વોઝ ઇન ટીયર્સ બીકોઝ કલુઆ હેડ બ્રોકન ધ સ્ટ્રિંગ, સ્ટ્રિંગ એટલે દોરી, બ્રોકન એટલે તોડવું, દોરી તોડી અને ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ, રાત્રિના અદ્રશ્ય થઈ ગઈ હતી દોરી તોડીને। વોટ ડીડ અબુ ખાન ગીવ કલુઆ ટુ ઇટ? કલુઆને ખાવા માટે અબુ ખાન શું આપતા હતા? અબુ ખાન ગેવ કલુઆ ગ્રીન, અહીં ડીડ છે એટલે ગીવનું ગેવ કરવું, ગ્રીન જ્યુસી ગ્રાસ, લીલું એકદમ રસવાળું ઘાસ, એન્ડ ટેસ્ટી ગ્રેન્સ ટુ ઇટ, એને એકદમ સ્વાદિષ્ટ, ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ અનાજ આપતા હતા ખાવા માટે। ત્રીજા પેરેગ્રાફની વાત કરીએ। ત્રીજા પેરેગ્રાફની અંદર પહેલો જે ક્વેશ્ચન છે, ડિસ્ક્રાઇબ ધ ન્યૂ ગોટ, નવી બકરીનું વર્ણન કરો। ધ ન્યૂ ગોટ વોઝ પ્રીટી એટલે સુંદર, વ્હાઇટ એઝ સ્નો બરફ જેટલી સફેદ, હેડ 2 લિટલ હોર્ન્સ 2 નાનકડા શિંગડા હતા, એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ, એકદમ ચમકદાર 2 લાલ આંખો હતી। બીજો ક્વેશ્ચન, વોટ ડીડ અબુ ખાન કોલ ધ ગોટ? અબુ ખાન બકરીને શું કહીને બોલાવતા? અબુ ખાન કોલ્ડ ધ ગોટ ચાંદની, એને ચાંદની કહીને બોલાવતા હતા। ત્યાર પછી ચોથો પેરેગ્રાફ અહીંયા આપણને આપેલો છે, એની અંદર 4 ક્વેશ્ચન છે, એમાં આપણી પાસે પહેલો ક્વેશ્ચન તમે જોઈ શકો છો, હુ વોઝ ગોવિંદા? ગોવિંદા કોણ હતો? તો ગોવિંદા વોઝ અબુ મિયાઝ નેબર, નેબર એટલે પાડોશી, અબુ મિયાનો પાડોશી હતો ગોવિંદા। વોટ વોઝ અબુ મિયા ડુઈંગ? અબુ મિયા શું કરી રહ્યા હતા? અબુ મિયા વોઝ ટોકિંગ ટુ ચાંદની, અબુ મિયા ચાંદની સાથે વાત કરી રહ્યા હતા। ચાંદની કોણ હતી? હિઝ ઓનલી ફેમિલી મેમ્બર, માત્ર એક એની કુટુંબની સભ્ય। હાઉ ડીડ અબુ ચાચા લુક ટુ ગોવિંદા? ગોવિંદાને અબુ ચાચા કેવા દેખાઈ રહ્યા હતા અથવા કેવા દેખાયા? અબુ ચાચા લુકડ હેપી એન્ડ હેલ્ધી ટુ ગોવિંદા,
અબુ ચાચા ગોવિંદાને ખુશ અને તંદુરસ્ત દેખાયા. ચોથો ક્વેશ્ચન છે, વાય વોઝ અબુ ચાચા હેપી? અબુ ચાચા શા માટે ખુશ હતા? અબુ ચાચા વોઝ હેપી બીકોઝ ચાંદની લવ્ડ હિમ. કારણ કે ચાંદની તેને પ્રેમ કરતી હતી. અ લોટ, ખૂબ જ. એન્ડ ઇવન હી કુડ નોટ લીવ વિધાઉટ હર. અને તે પણ એમના વગર, એટલે કે અબુ ચાચા પણ ચાંદની વગર જીવી શકે તેમ ન હતા. પાંચમો જે પેરેગ્રાફ છે એની આપણે વાત કરીએ. એમાં પહેલો જે ક્વેશ્ચન તમે જોઈ રહ્યા છો એ છે, વોટ વોઝ અબુ મિયા ટેલિંગ ચાંદની? અબુ મિયા ચાંદનીને શું કહી રહ્યા હતા? અબુ મિયા વોઝ ટેલિંગ ચાંદની અબાઉટ કલુઆત સેડ એન્ડ એટ ધ ટીથ ઓફ ધ ડેવિલ ઓન ધ હિલ. ટેકરી ઉપર રહેલા રાક્ષસના દાંતો દ્વારા કલુવાનો જે દુઃખદ અંત આવેલો હતો એની વાત ચાંદનીને કહી રહ્યા હતા. અકોર્ડિંગ ટુ અબુ ચાચા, અબુ ચાચાના મત મુજબ, અકોર્ડિંગ ટુ એટલે એના મત મુજબ, વાય વુડ ચાંદની નેવર લીવ હિમ? શા માટે ચાંદની એને ક્યારેય છોડીને નહીં જાય? અકોર્ડિંગ ટુ અબુ ચાચા, ચાંદની વુડ નેવર લીવ હિમ બીકોઝ શી વોઝ અન્ડરસ્ટેન્ડિંગ. એ સમજુ હતી એન્ડ હેપી વિથ હિમ, અને તેની સાથે ખુશ હતી એટલે એને છોડીને નહીં જાય એવું એને લાગતું હતું. ત્રીજો ક્વેશ્ચન, વોટ વોઝ ગોવિંદા શ્યોર અબાઉટ? ગોવિંદા શેના માટે ખાતરીબંધ હતો? શ્યોર એટલે એકદમ નક્કી હતો, નિશ્ચિત હતો. ગોવિંદા વોઝ શ્યોર ધેટ ચાંદની વુડ અકમ્પની અબુ ચાચા ટીલ હિઝ લાસ્ટ બ્રેથ. ચાંદની છે અબુ ચાચાને એના છેલ્લા શ્વાસ સુધી સાથ આપશે એવી એને ખાતરી હતી. ત્યાર પછી છઠ્ઠા પેરેગ્રાફની આપણે વાત કરીએ તો એની અંદર ક્વેશ્ચન છે એ 4 છે. એની અંદર પહેલા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો પહેલો ક્વેશ્ચન છે, વોટ વોઝ ચાંદની અટ્રેક્ટેડ ટુ? ચાંદની શેના પ્રત્યે આકર્ષિત હતી? ચાંદની વોઝ અટ્રેક્ટેડ ટુવર્ડ્સ ધ હિલ. ચાંદની ટેકરી પ્રત્યે આકર્ષિત હતી. વોટ ડીડ ચાંદની લાઇક અબાઉટ ધ હિલ્સ? ચાંદનીને હિલ્સનું શું ગમતું હતું? ચાંદની લાઇક ધ બ્યુટીફુલ હિલ્સ. સુંદર ટેકરી ગમતી હતી. વિથ રિફ્રેશિંગ બ્રીઝ, એટલે કે રિફ્રેશ એટલે કે આપણને તરોતાજા કરનાર, બ્રીઝ એટલે પવન, એન્ડ ગ્રીન ફિલ્ડ અને લીલાછમ મેદાનો એને ગમતા હતા અથવા તો એકદમ પસંદ હતા, એના તરફ આકર્ષિત હતી તે. ત્રીજો ક્વેશ્ચન છે, વાય કુડ ચાંદની નોટ ગો ટુ ધ હિલ્સ? શા માટે ચાંદની હિલ્સ તરફ કે ટેકરી તરફ ન જઈ શકી? ચાંદની કુડ નોટ ગો ટુ ધ હિલ્સ બીકોઝ શી વોઝ ટાઈડ વિથ અ રોપ. રોપ એટલે દોરડું, ટાઈડ એટલે બાંધેલી હતી, દોરડાથી બાંધેલી હતી માટે જઈ શકતી ન હતી. વોટ ડીડ ચાંદની હેટ? ચાંદની શેને નફરત કરતી હતી? ચાંદની હેટેડ ધ રોપ અરાઉન્ડ હર નેક. ચાંદનીના ગળાની આજુબાજુ રહેલા દોરડાને એ નફરત કરતી હતી. પાંચમો ક્વેશ્ચન છે, વોટ ડીડ ચાંદની વોચ એવરી મોર્નિંગ? દરરોજ સવારે ચાંદની શું જોતી હતી? ચાંદની બીકેમ થીન, એક મિનિટ, તો દરરોજ સવારે ચાંદની શું જોતી હતી? એવરી મોર્નિંગ ચાંદની વોચડ ધ હિલ ટોપ્સ. હિલ ટોપ એટલે કે ટેકરીની ટોચ. શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. એકદમ કુમળા સૂર્યના તડકામાં ચાંદની છે એ ટેકરીની ટોચ જોતી હતી. ત્યાર પછીનો પેરેગ્રાફ આપણે જોઈએ. 7મો પેરેગ્રાફ છે, એમાં 2 ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન, વાય ડીડ ચાંદની બીકમ થીન? ચાંદની શા માટે પાતળી થઈ ગઈ? ચાંદની બીકેમ થીન બીકોઝ શી લોસ્ટ હર એપેટાઇટ. એટલે કે એની જે ભૂખ હતી એ ગુમાવી દીધી હતી. એન્ડ શી સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવાનું એને બંધ કરી દીધું હતું. વોટ ડીડ ચાંદની સ્ટેર એટ? સ્ટેર એટલે ઘુરકવું. ચાંદની સ્ટેર્ડ એટ ધ હિલ્સ બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. ચાંદની છે એ સૂર્યના પ્રકાશમાં નહાતી અને વાદળો સાથે રમતી ટેકરી તરફ
ઘુરકતી રહેતી હતી અથવા જોઈ રહેતી હતી. ત્યાર પછી 8મો જે પેરેગ્રાફ છે એના પ્રશ્ન જવાબની વાત કરીએ તો એની અંદર પણ 2 ક્વેશ્ચન આન્સર છે. 2 ક્વેશ્ચનના આન્સર આપણે જોઈ લઈએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે, વોટ ડીડ અબુ ખાન ડુ? અબુ ખાને શું કર્યું? અબુ ખાન પુટ ચાંદની ઇન્ટુ અ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર. અબુ ખાને નાનકડી ઝૂંપડીમાં એને ધકેલી દીધી અને દરવાજો બંધ કરી દીધો. હાઉ ડીડ ચાંદની એસ્કેપ? એસ્કેપ એટલે ભાગી જવું. ચાંદની કેવી રીતે ભાગી ગઈ? ચાંદની એસ્કેપ્ડ થ્રુ ધ સ્મોલ ઓપન વિન્ડો. થ્રુ એટલે દ્વારા, સ્મોલ એટલે નાની, ઓપન એટલે ખુલ્લી બારી. નાનકડી ખુલ્લી બારી દ્વારા એટ ધ બેક ઓફ ધ હટ, ઝૂંપડીની પાછળ રહેલી નાનકડી ખુલ્લી બારી દ્વારા ભાગી ગઈ. ત્યાર પછી 9મા પેરેગ્રાફના આપણે પ્રશ્ન જવાબની વાત કરીએ તો એની અંદર પહેલો જે ક્વેશ્ચન આપણને આપેલો છે એ છે, વોટ વર ચાંદનીઝ ઇમોશન્સ વેન શી રીચડ ધ હિલ ટોપ? એકદમ ટેકરીની ટોચે પહોંચી ગઈ ત્યારે એની લાગણી, એના ભાવ શું હતા? વેન ચાંદની રીચ ધ હિલ ટોપ શી વોઝ ઓવરફ્લોવિંગ વિથ જોય એન્ડ વન્ડર. એકદમ ઓવરફ્લોવિંગ એટલે ઉભરાતી હતી, છલકાતી હતી આનંદથી અને આશ્ચર્યથી. વોટ ડીડ ચાંદની ફીલ? ચાંદનીને શું લાગી રહ્યું હતું? ચાંદની ફીલનું ભૂતકાળ ફેલ્ટ કરવાનું છે. ચાંદની ફેલ્ટ એઝ ઇફ શી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. સેપરેશન એટલે જુદાઈ, અલગ થયેલી, વિખૂટી થયેલી, વર્ષોથી એની માથી વિખૂટી થયેલી હોય અને એની માને મળી હોય એવી એને લાગણી થઈ રહી હતી, એવું એ અનુભવતી હતી. ત્રીજો જે ક્વેશ્ચન છે, વોટ ડીડ ચાંદની ડુ? ચાંદનીએ શું કર્યું? ચાંદની જમ્પડ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ. ચાંદનીએ કૂદકા માર્યા, રમી અને આજુબાજુ ખાધું. વોટ ડીડ ચાંદની ફીલ અબાઉટ અબુ ખાન્સ હાઉસ? અબુ ખાનના ઘર વિશે ચાંદની શું અનુભવી રહી હતી? ચાંદની ફેલ્ટ ધેટ અબુ ખાન્સ હાઉસ વોઝ લાઇક અ પ્રિઝન. અબુ ખાનનું ઘર કેદ જેવું હતું એવું ચાંદનીને લાગી રહ્યું હતું. 10મો જે પેરેગ્રાફ છે એની આપણે વાત કરીએ તો 10મા પેરેગ્રાફમાં પહેલો જે ક્વેશ્ચન છે, ડિસ્ક્રાઇબ ધ હિલટોપ આફ્ટર સનસેટ. સૂર્યાસ્ત પછી ટેકરીની ટોચનું વર્ણન કરો. આફ્ટર સનસેટ ધેર વોઝ અ ડાર્કનેસ ઓન ધ હિલ. સનસેટ પછી બધે અંધારું છવાઈ ગયું ટેકરી ઉપર. ધ વિન્ડ સ્ટોપ્ડ બ્લોવિંગ. પવન વહેતો બંધ થઈ ગયો. એન્ડ ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ. આજુબાજુ બધે શાંતિ છવાઈ ગઈ. બીજો ક્વેશ્ચન છે, વોટ ડીડ ચાંદની સી ઇન ધ મૂનલાઇટ? ચંદ્રના પ્રકાશમાં ચાંદનીએ શું જોયું? ચાંદની સો ટુ બ્રાઇટ આઈઝ. ચાંદનીએ 2 ચમકતી આંખો જોઈ. એન્ડ શાર્પ ટીથ અને અણીદાર દાંત, તીક્ષ્ણ દાંત. મૂવિંગ એટલે કે આવી રહ્યા હતા. સ્લોલી ટુવર્ડ્સ હર. એના તરફ ધીમે ધીમે આવી રહ્યા હતા. ઇન ધ મૂનલાઇટ. ચંદ્રના પ્રકાશમાં એને 2 ચમકદાર આંખો અને તીક્ષ્ણ દાંત એની તરફ આવી રહ્યા હોય એવું જોયું. વોટ ડીડ ધ ડેવિલ નો? ડેવિલ ને શું ખબર હતી, શું જાણતો હતો? ધ ડેવિલ ન્યૂ ધેટ ધ ગોટ વોઝ ઇઝ ફૂડ. ડેવિલ જાણતો હતો કે બકરી તેનો ખોરાક હતો, કારણ કે એને ખબર હતી ક્યાં જશે બકરી અહીંથી, એ એનો ખોરાક હતો એવું એને લાગતું હતું. ત્યાર પછી નો જે ક્વેશ્ચન છે 11મા પેરેગ્રાફની આપણે વાત કરીએ તો પહેલો પ્રશ્ન એનો છે, ડિસ્ક્રાઇબ ધ વુલ્ફ. વુલ્ફ એટલે વરુ. વરુનું વર્ણન કરો. ધ વુલ્ફ વોઝ બિગ એન્ડ ફેરોશિયસ. જે વરુ હતો એ મોટો અને વિકરાળ હતો, ખતરનાક અથવા વિકરાળ. હાઉ ડીડ ચાંદની પ્રિપેર ફોર ધ ફાઇટ? લડવા માટે ચાંદની કેવી રીતે તૈયાર થઈ? ચાંદની સ્ટૂડ ફર્મ. ફર્મ એટલે દ્રઢ, એકદમ મજબૂતી રીતે. સ્ટૂડ એટલે ઊભી રહી, ફર્મ એટલે મજબૂત, હલન ચલન વગર, સ્થિર. ઓન હર લેગ્સ, એના પગ ઉપર. હેડ સ્લાઇટલી બેન્ટ, માથું થોડુંક વાયડું, વળાંક કર્યો એને, એટલે કે નીચે નમી થોડી. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ એમ્ડ એટ ધ ડેવિલ. એમ એટલે ધ્યેય રાખવું. એને પોતાના તીક્ષ્ણ જે શિંગડા હતા એનું ધ્યેય
પેલો રાક્ષસ અથવા તો ડેવિલ હતો. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન, વોટ ડીડ ચાંદની લુક લાઈક? ચાંદની કેવી દેખાઈ રહી હતી? ચાંદની લુકડ લાઈક અ બ્રેવ સોલ્જર રેડી ટુ ફાઇટ અ ક્રૂલ એનિમી. એકદમ ઘાતકી, નિર્દય એવા દુશ્મન ઉપર એટેક કરવાની કે એની સામે લડવાની તૈયારી કરીને એવી લાગતી હતી. ખાસ કરીને જે બહાદુર સૈનિક પોતાના નિર્દય દુશ્મન સામે લડવા માટે તૈયાર થાય એવી રીતે તૈયાર થઈ રહી હોય એવું લાગતું હતું. ત્યાર પછી 12મો પેરેગ્રાફ છે, એની અંદર આપણને અહીંયા 3 પ્રશ્ન દેખાય છે. તો આપણે પહેલા 3 પ્રશ્ન 12મા પેરેગ્રાફના જોઈ લઈએ. પહેલો ક્વેશ્ચન, હાઉ લોંગ ડીડ ધ ફાઇટ ગો ઓન? લડાઈ ક્યાં સુધી ચાલી? ધ ફાઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ. આખી રાત ચાલી. રાઇટ 2 સેન્ટેન્સીસ ધેટ સો ધ સન વોઝ અબાઉટ ટુ રાઇઝ. એવા 2 વાક્ય લખો કે જેના દ્વારા અથવા તો બતાવે કે સૂર્ય આથમવા જઈ રહ્યો હતો. તો પેલું, ધ મૂન બિગન ટુ ગ્રો પેલ. જે ચંદ્ર હતો એ ઝાંખો પડવા લાગ્યો હતો. પેલ એટલે ઝાંખો, ગ્રો એટલે અહીંયા વધવું, પણ ઝાંખો પડવાની શરૂઆત થઈ ગઈ હતી. અહીંયા રાઈઝ એટલે ઉગવાના અર્થમાં છે. સૂર્ય ઉગવાની તૈયારી હતી એવું કેવું લાગ્યું? કેમ લાગ્યું? તો ચંદ્ર આથમવાની તૈયારીમાં હતો એટલે કે એનો પ્રકાશ ઝાંખો પડવા લાગ્યો હતો. ધ સ્ટાર્સ ઓલ્સો ડિસઅપિયર્ડ વન બાય વન. તારાઓ પણ એક પછી એક અદ્રશ્ય થવા લાગ્યા હતા. એનો મતલબ કે તારાઓ અને ચંદ્ર બંને આથમવાની તૈયારીમાં હતા અને એ બંને આથમી જાય, એ બંને અદ્રશ્ય થઈ જાય એટલે સૂર્ય ઉગવાની શરૂઆતમાં હતો એવું લાગતું હતું. વોટ વોઝ ચાંદનીઝ કન્ડિશન? ચાંદનીની સ્થિતિ શું હતી? ચાંદની વોઝ લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ એન્ડ કમ્પ્લીટલી શોક્ડ ઇન બ્લડ. લેઇંગ એટલે પડેલી હતી, ઓન ધ ગ્રાઉન્ડ એટલે કે મેદાન ઉપર પડેલી હતી, અને કમ્પ્લીટલી એટલે સંપૂર્ણ રીતે, શોક્ડ એટલે ખરડાયેલી, ભરાયેલી, ઇન બ્લડ લોહીથી ભરાયેલી હતી, લોહીથી ખરડાયેલી હતી. ત્યાર પછી 13મો જે પેરેગ્રાફ છે એમાં 3 ક્વેશ્ચન છે. એમાં પહેલો ક્વેશ્ચનની વાત આપણે કરીએ તો, વોટ વર ધ બર્ડ્સ ડિબેટિંગ? પક્ષીઓ શેની ચર્ચા કરી રહ્યા હતા? ધ બર્ડ્સ વેર ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. પક્ષીઓ લડાઈના પરિણામની ચર્ચા કરી રહ્યા હતા. ડિબેટ એટલે ચર્ચા કરવી. વોટ ડીડ મેની બર્ડ્સ ફીલ? મોટા ભાગના અથવા તો ઘણા પક્ષીઓ શું અનુભવી રહ્યા હતા? મેની બર્ડ્સ ફેલ્ટ ધેટ ધ વુલ્ફ વોઝ ધ વિનર. મોટા ભાગના પક્ષીઓ એવું માનતા હતા કે વરુ છે એ આ લડાઈનો વિજેતા છે. થર્ડ ક્વેશ્ચન, અકોર્ડિંગ ટુ અ વાઇઝ ઓલ્ડ બર્ડ હુ વોઝ ધ વિનર? વૃદ્ધ પક્ષી જે હતું અને ડાયું પણ હતું, એના માટે કોણ વિજેતા હતું? તો અકોર્ડિંગ ટુ અ વાઇઝ ઓલ્ડ બર્ડ ચાંદની વોઝ ધ વિનર. એના માટે ચાંદની છે એ વિનર હતી. ત્યાર પછી બીજો જે ક્વેશ્ચન છે પેરેગ્રાફ પછીનો, યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સીસ. જે શબ્દો આપેલા છે એને તમારા વાક્યોમાં પ્રયોગ કરવાનો છે. એમાં ટુ ડિબેટ અને ફ્રીડમ. ડિબેટ એટલે ચર્ચા કરવી, ફ્રીડમ એટલે સ્વતંત્રતા. અ ડિબેટ કોમ્પિટિશન ઓન ફ્રીડમ વોઝ હેલ્ડ ઇન ધ સ્કૂલ. એટલે કે સ્વતંત્રતા વિશેની જે સ્પર્ધા હતી એની ચર્ચા, સ્વતંત્રતા ઉપર જે ચર્ચાની સ્પર્ધા હતી એ સ્કૂલમાં યોજાઈ હતી. ડિસઅપેર એટલે અદ્રશ્ય થવું, ફેરોશિયસ એટલે વિકરાળ. ધ ફેરોશિયસ ટાઈગર સડનલી ડિસઅપિયર્ડ ઇન ધ ફોરેસ્ટ. વિકરાળ વાઘ અચાનક જંગલમાં અદ્રશ્ય થઈ ગયો. થર્ડ, અપિયર એટલે દેખાવું, દ્રશ્યમાન થવું. ડિસ્ટન્સ એટલે દૂર. અ મેન અપિયર્ડ ઇન ધ ડેઝર્ટ ઇન અ ડિસ્ટન્સ વ્હીકલ વેર ધેર વોઝ નો વન એલ્સ. રણની અંદર એક દૂરના વાહનમાં એક માણસ દેખાણો જ્યાં બીજું કોઈ ન હતું. ચોથું છે અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજણ, અને વન્ડર એટલે આશ્ચર્ય. ધ પીપલ વન્ડર ટુ સી અ ડીપ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ ડોગ.
એટલે કે કૂતરાની ઊંડી સમજણ જોઈને લોકો આશ્ચર્યચકિત થયા. અ કંપની અને ફર્મ. અ કંપની એટલે સાથે, ફર્મ એટલે દ્રઢ. માય ફ્રેન્ડ વોઝ ફર્મ ધેટ હી વુડ અકમ્પની મી ઓન માય બિઝનેસ. મારો મિત્ર દ્રઢ હતો કે તે મારા વ્યવસાયમાં મને સાથ આપશે. ટેન્ડર એટલે કુમળો. રિફ્રેશિંગ એટલે આપણે આહલાદક લાગે તેવું. સિટિંગ ઓન ધ ટેન્ડર ગ્રાસ ઇન ધ ઇવનિંગ ઇઝ વેરી રિફ્રેશિંગ. મતલબ કે લીલા ઘાસ ઉપર, કુમળા ઘાસ ઉપર બેસવું સાંજના સમયે એ ખૂબ જ આરામદાયક કે આહલાદક હોય છે. ત્યાર પછી આપણે 7મા વાક્યની વાત કરીએ તો સ્ટીલનેસ એકદમ શાંતિ અને સ્ટ્રાઇક. સ્ટ્રાઇકનો મતલબ છે અથડાવવું અથવા એને મારવું, બે અર્થમાં કહી શકાય. તો હી વિલ સ્ટ્રાઇક ધ ડોગ. તેને કૂતરાને માર્યો બીકોઝ ઇટ બ્રેક્સ ધ સ્ટીલનેસ ઓફ નાઇટ. રાતની શાંતિનો તે ભંગ કરતો હતો એ માટે. ગ્રેજ્યુઅલી અને હોરિઝોન. હોરિઝોન એટલે ક્ષિતિજ, ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે. ધ મૂન વોઝ ગ્રેજ્યુઅલી સેટિંગ એટ ધ હોરિઝોન. ચંદ્ર ક્ષિતિજ ઉપર ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો હતો. ટુ સેન્સ અને વાઇઝ. સેન્સ મતલબ જાણવું અથવા સમજવું. વાઇઝ એટલે ડાહ્યું અથવા તો સમજદાર. અ વાઇઝ ફાધર કેન સેન્સ ધેટ હિઝ ડોટર ઇઝ ઇન ટ્રબલ. ડાહ્યા પિતા સમજી શકતા હતા કે તેની દીકરી મુશ્કેલીમાં છે. ફેન્ટ અને રેન ટુ વર્ડ્સ. ફેન્ટ અહીંયા ઝાંખી. ફેન્ટ એટલે ઝાંખ્યું અથવા ઓછું અજવાળું. એઝ ધ લાઇટ બીકેમ ફેન્ટ. પ્રકાશ ઝાંખો થઈ રહ્યો હતો જેવો. ઇન ધ ફોરેસ્ટ જંગલમાં. અ હન્ટર રેન ટુવર્ડ્સ હિઝ હટ. જેવો પ્રકાશ ઝાંખો થઈ રહ્યો હતો જંગલની અંદર, શિકારી તેના ઝૂંપડી તરફ દોડ્યો. ત્રીજું છે રાઇટ હુ સેડ ટુ whom ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ. કોણ કોને કહી રહ્યું છે આ વાક્યો. વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ. તો ગોવિંદા સેડ ટુ અબુ મિયા. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ. અબુ મિયા સેડ ટુ ગોવિંદા. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. અબુ મિયા સેડ ટુ ગોવિંદા. શી લવ્સ મી અ લોટ એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. તો અબુ મિયા સેડ ટુ ગોવિંદા. આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. તો ગોવિંદા ટુ અબુ મિયા. સિક્સ્થ છે કે આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુઆ સેડ એન્ડ એટ ધ બ્લડી અથવા બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ. તો એ કહી રહ્યા હતા અબુ મિયા ગોવિંદાને. તો અબુ મિયા સેડ ટુ ગોવિંદા. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી. અબુ મિયા સેડ ટુ ગોવિંદા. આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રેથ. ગોવિંદા સેડ ટુ અબુ મિયા. આગળ જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા જે શબ્દો છે એમાંથી સાચા શબ્દને પસંદ કરી અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા છે એ આપણા પાઠની જ છે, એટલે વાક્યોમાં જે ખાલી શબ્દ ઘટે છે એ જ આપણે લખવાનો છે, માટે આસાન થઈ જશે. તમે બુકમાંથી જોઈને પણ આ લખી શકો છો. તો આપણે જોઈ લઈએ. પેલા આપણને 4 આપેલા છે. ડિસઅપિયર, ટીયર્સ, 3 અને ટેસ્ટી. તો પેલી ખાલી જગ્યામાં ટીયર્સ, બીજામાં ડિસઅપિયર્ડ અને ટેસ્ટી આવશે. આ એકદમ સહેલું છે કારણ કે આપણા પાઠના જ વાક્ય છે, એટલે પાઠમાંથી જોઈને પણ આપણે લખી શકીએ. કેરેસિંગ, બ્રાઇટ અને વ્હાઇટ. તો પેલામાં વ્હાઇટ, પછી બીજામાં બ્રાઇટ, ત્રીજામાં કેરેસિંગ. ત્રીજામાં નેબર, હેલ્ધી, મેમ્બર. તો પેલી ખાલી જગ્યામાં નેબર, બીજામાં મેમ્બર, ત્રીજામાં હેલ્ધી. ચોથો જે પેરેગ્રાફ અહીંયા છે અ કંપની ડિલાઇટેડ અને શ્યોર. પેલા ડિલાઇટેડ, પછી શ્યોર અને અ કંપની. પાંચમાની વાત કરીએ વોચડ, અટ્રેક્શન, ટેન્ડર. પેલા અટ્રેક્શન, પછી વોચડ અને લાસ્ટમાં ટેન્ડર. સિક્સ્થની વાત કરીએ તો બ્યુટીફુલ, ગ્રીન, રિફ્રેશિંગ. એમાં પેલી ખાલી જગ્યામાં આવશે બ્યુટીફુલ, બીજામાં રિફ્રેશિંગ, ત્રીજામાં
ગ્રીન. ત્યાર પછી 7મા પેરેગ્રાફની આપણે વાત કરીએ તો 7મા પેરેગ્રાફની અંદર પહેલી ખાલી જગ્યામાં ઇન્ટરેસ્ટ, બીજામાં એપેટાઇટ અને મૂડલેસલી. 8મા પેરેગ્રાફમાં પહેલામાં આવશે ગોલ્ડન, બીજામાં આવશે એન્ડલેસ અને ત્રીજામાં આવશે સેપરેશન. 9મા પેરેગ્રાફની આપણે વાત કરીએ તો 9માની અંદર પહેલી ખાલી જગ્યા ડિસઅપિયર્ડ, ડાર્કનેસ બીજી ખાલી જગ્યામાં, ત્રીજી ખાલી જગ્યામાં આવશે બ્લોવિંગ. ત્યાર પછી 10માની અંદર તમે આને પોઝ કરીને પણ લખી શકશો. એમાં આવશે સ્ટ્રક, ફેરોશિયસ એન્ડ વીક. 11માની અંદર પહેલી ખાલી જગ્યામાં ફર્મ, બીજામાં સ્લાઇટલી, ત્રીજામાં ક્રૂલ. 12માની અંદર પહેલી ખાલી જગ્યામાં પેલ, બીજામાં ડિસઅપિયર, ત્રીજામાં ફેન્ટ. તો આ રીતે તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. આગળ આપણે વાત કરીએ તો કરેક્ટ ધ અંડરલાઇન્ડ પાર્ટ્સ એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ. આપણે જેની નીચે લાઇન કરેલી છે એને સાચું કરવાનું છે અને ફરીથી પેરેગ્રાફ લખવાનો છે. આ વખતે મેં આમાં થોડો ફેરફાર કરેલો છે. જ્યાં અંડરલાઇન છે તેનો કલર મેં બદલી નાખ્યો છે, જેથી તમને ખબર પડે કે આમાં 4 શબ્દ છે તો 4 શબ્દ કયા કયા આવે છે. એટલે તમે ડાયરેક્ટ સમજી શકશો. અહીંયા એંગ્રીલી હતું એની જગ્યાએ એંગ્રી આવશે, વોટ હતું એની જગ્યાએ વાય આવશે, કારણ કે એ કારણ છે કે શી આસ્ક્ડ હર, તેણીને પૂછ્યું કે વોટ, એની જગ્યાએ વાય શી વોઝ લેટ, તેણી શા માટે મોડી થઈ. રિપ્લાઇડની જગ્યાએ રિપ્લાય આવશે અને હંગ્રીલીની જગ્યાએ હંગ્રી આવશે. આ પહેલો પેરેગ્રાફ હતો. એવી રીતે બીજો પેરેગ્રાફ છે એમાં અટ્રેક્ટિવ એની જગ્યાએ અટ્રેક્શન નાઉન છે એટલે ગ્રેજ્યુઅલની જગ્યાએ ગ્રેજ્યુઅલી. ત્યાર પછી ફર્મલી એની જગ્યાએ ફર્મ આવશે અને એન્ડ નહીં આવે પણ અહીંયા બટ આવશે, કારણ કે આ મોહનવાળા પાઠનો પેરેગ્રાફ છે એટલે ત્યાં એન્ડની જગ્યાએ બટ આવશે. ત્યાર પછી આપણે છઠ્ઠાની વાત કરીએ. છઠ્ઠા પ્રશ્નમાં કમ્પ્લીટ ધ ડાયલોગ્સ યુઝિંગ ધ એક્સપ્રેશન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. આપણે કૌંસની અંદર અથવા તો અહીંયા જે એક્સપ્રેશન આપ્યા છે ને એને ડાયલોગની અંદર મૂકવાના છે અને કમ્પ્લીટ કરવાના છે. એમાં આઈ લવ ઇટ, હાઉ સેડ, ધેટ્સ અ ગ્રેટ આઈડિયા, હાઉ નાઇસ ઓફ યુ, નાઇસ ટુ મીટ યુ, વોટ અ પીટી. આપણે એક પછી એક અર્થ પણ જોઈ લેશું. પેલું, જય અવર ટીચર ઇઝ નોટ વેલ, આપણા શિક્ષકની તંદુરસ્તી બરાબર નથી અથવા તો બીમાર છે. તો હાઉ સેડ, કેટલું દુઃખદાયક. માયા, હાઉ ડુ યુ લાઇક માય ન્યૂ ડ્રેસ, તને મારો નવો ડ્રેસ કેવો લાગ્યો. તો આઈ લવ ઇટ, તે મને ખૂબ જ ગમ્યો. એવા અર્થમાં આપણે લેવાનું છે. એ હું ખૂબ જ ચાહું છું એટલે કે મને પસંદ છે. પૂજા કહે છે વી લોસ્ટ ધ મેચ બાય 1 ગોલ, એક ગોલથી આપણે મેચ હારી ગયા, ગુમાવ્યો. વોટ અ પીટી, એટલે પીટી અહીંયા દયાની વાત છે કે કેટલું દયાજનક કહેવાય. ચોથું છે રોહિત, લુક, જો, આઈ હેવ ગોટ યોર ફેવરિટ મ્યુઝિક સીડી, કે જો મને તારી પસંદગીની સંગીતની સીડી મળી. તો હાઉ નાઇસ ઓફ યુ, તું કેટલી સારો છો અથવા તું કેટલી સારી છો. જો કે અહીં છોકરો છે એટલે સારો છો એવા અર્થમાં જ આપણે લેશું. અનિતા, લેટ્સ ગો ફોર અ મૂવી ટુડે, ચાલો આજે પિક્ચર જોવા જઈએ. તો ધેટ્સ અ ગ્રેટ આઈડિયા, ખૂબ સરસ વિચાર છે. સેજલ, નેહા, ધીસ ઇઝ માય કઝિન હર્ષ, નેહા આ મારો પિતરાઈ છે હર્ષ. તો નેહા કે નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. આગળ જોઈએ. મેચ ધ એક્સપ્રેશન વિથ ધ પ્રોપર ફંક્શન્સ ધે કન્વે. અહીંયા આપણે જે એક્સપ્રેશન છે એને ફંક્શન સાથે મેચ કરવાના છે. તો એની અંદર ફર્સ્ટ છે ધેટ ઇઝ અ ગુડ સરપ્રાઇઝ. અહીંયા બે જ ઓપ્શન છે, એક ઇમોશન છે અને એક પ્લીઝેન્ટ્રી છે. તો ધેટ ઇઝ ગુડ સરપ્રાઇઝ તો એ પ્લીઝેન્ટ્રી છે. થેન્ક યુ સો મચ તો એ પણ પ્લીઝેન્ટ્રી છે. આઈ એમ સો સોરી ટુ હિયર ધીસ એ પણ પ્લીઝેન્ટ્રી છે. નાઇસ ટુ મીટ યુ એ પણ પ્લીઝેન્ટ્રી છે.
અને હાઉ સેડ ઇમોશન છે, માત્ર એમાં જ ઇમોશન લખવાનું છે. આગળ જોઈએ. 8મો જે આપણને પ્રશ્ન છે, ક્વેશ્ચન, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વિથ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. અહીંયા પણ આપણે વાક્યોને પૂરા કરવાના છે ફંક્શનનો ઉપયોગ કરીને. એમાં નીતિન, પછી એક્સપ્રેસિંગ મેનર એટલે રીતભાત, કોઈ પણ એક રીતભાત એની બતાવવાની છે. તો નીતિન વોક સ્પીડીલી, નીતિન ઝડપથી ચાલે છે, આ એની એક રીત છે ચાલવાની. માય ફાધર, ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે જે ક્રિયા મોટે ભાગે થતી હોય, કેટલો સમય થાય છે, 1 વાર, 2 વાર, 3 વાર, વારંવાર, અનેક વાર, તો એ કહેવાનું છે. તો માય ફાધર ઓલવેઝ ગોઝ ટુ ટેમ્પલ, મારા પિતા દરરોજ મંદિરે જાય છે. જો દરરોજ થતી ક્રિયા બતાવી છે. વાવ, એક્સપ્રેસિંગ ઇમોશન, અહીંયા કોઈ પણ એક લાગણી, ભાવના બતાવવાની છે. તો વાવ, હાઉ બ્યુટીફુલ, કેટલું સુંદર છે. આલોક ફેલ્ડ ઇન ધ ટેસ્ટ, આલોક છે ટેસ્ટમાં નાપાસ થયો. તો હાઉ સેડ, કેટલું દુઃખદાયક છે કે એ નાપાસ થયો. યુ આર ટેકિંગ પાર્ટ ઇન ધ કોમ્પિટિશન, તમે કોમ્પિટિશનમાં ભાગ લેવા જઈ રહ્યા છો. તો બેસ્ટ ઓફ લક અથવા ઓલ ધી બેસ્ટ, બેમાંથી એક કહેવાનું છે, કારણ કે એ પ્લીઝેન્ટ્રી છે. પ્લીઝેન્ટ્રીમાં બેસ્ટ ઓફ લક અથવા ઓલ ધી બેસ્ટ બેમાંથી એક આવશે. અહીંયા એક ડાયલોગ આપેલો છે, રીડ ધ ડાયલોગ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આખો ડાયલોગ વાંચી લેવાનો છે અને એના ઉપરથી આપણે ક્વેશ્ચન છે. પહેલા ડાયલોગ આપેલો છે કે નીરજ, અમર વન અ ગોલ્ડ મેડલ ઇન સ્પોર્ટ્સ, અમરે રમતમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. જય, વાવ, ધેટ્સ ગ્રેટ ન્યૂઝ, તે સારા સમાચાર છે. ઇન વિચ ઇવેન્ટ ડીડ હી વિન ઇટ, કઈ રમતમાં એને મેળવ્યો. નીરજ, હી વન ઇટ ફોર રાઇફલ શૂટિંગ, એટલે કે રાઇફલ શૂટિંગ એટલે બંદૂકનો જે નિશાનો લગાવવાનો હોય એમાં. જય, આઈ ડીડન્ટ નો ધેટ, મને ખબર નથી. વેન ડીડ હી લર્ન રાઇફલ શૂટિંગ, તે રાઇફલ શૂટિંગ ક્યારે શીખો. નીરજ, ઓ હી હેઝ બીન ટ્રેનિંગ સિન્સ 2018, 2018થી તાલીમ લઈ રહ્યો છે. જય, ડુ યુ લાઇક સ્પોર્ટ્સ, તને સ્પોર્ટ્સ ગમે છે. નીરજ, નો, ના, આઈ લાઇક મ્યુઝિક, મને સંગીત ગમે છે. વોટ અબાઉટ યુ, તારું શું છે, તને શું ગમે છે. જય, વેલ, વારું, આઈ લાઇક પેઇન્ટિંગ, મને ચિત્ર ગમે છે, દોરવું. નીરજ, ધેટ્સ વન્ડરફુલ, ખૂબ અદ્ભુત. ડુ યુ હેવ એની અધર હોબી, તારે બીજી કોઈ હોબી છે. તો જય કે યસ, આઈ એન્જોય ફોટોગ્રાફી ટુ, મને ફોટોગ્રાફીનો પણ આનંદ મળે છે, અથવા ફોટોગ્રાફીમાં પણ આનંદ મળે છે. હવે આપણે એના ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. પહેલો ક્વેશ્ચન છે, હુ લાઇક્સ મ્યુઝિક, મ્યુઝિક કોને ગમે છે. તો નીરજ લાઇક્સ મ્યુઝિક, નીરજને મ્યુઝિક ગમે છે. ફોર વોટ હેઝ અમર વન અ ગોલ્ડ મેડલ, શેના માટે અમરને ગોલ્ડ મેડલ મળ્યો. અમર હેઝ વન અ ગોલ્ડ મેડલ ફોર રાઇફલ શૂટિંગ, રાઇફલ શૂટિંગ માટે મળ્યો. વોટ આર જયઝ હોબીઝ, જયની હોબી શું છે. પેઇન્ટિંગ એન્ડ ફોટોગ્રાફી આર જયઝ હોબીઝ, ચિત્ર અને ફોટોગ્રાફી, ફોટો પાડવા એ એની હોબી છે. ચોથો ક્વેશ્ચન છે, સિન્સ વેન હેઝ અમર બીન ટ્રેનિંગ ફોર ધ રાઇફલ શૂટિંગ, રાઇફલ શૂટિંગની ટ્રેનિંગ અથવા તાલીમ અમર ક્યારથી લઈ રહ્યો હતો. તો અમર હેઝ બીન ટ્રેનિંગ ફોર રાઇફલ શૂટિંગ સિન્સ 2018, રાઇફલ શૂટિંગની તાલીમ અમર 2018થી લઈ રહ્યો હતો. ત્યાર પછી લાસ્ટ આપણો ક્વેશ્ચન છે, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 50 વર્ડ્સ ઓન માય પેટ. માય પેટ એટલે મારું જે પાળેલ છે કે પાલતુ કોઈ પણ જાનવર હોય, પક્ષી હોય, જે પણ હોય, એના વિશે આપણે 50 શબ્દ લખવાના. મેં ઘણા બધા શબ્દો અહીંયા આપેલા છે, તમે આરામથી 50 શબ્દો તો આમાંથી મળી જ જશે તમને. પહેલા આપણે એનું નેમ ઓફ ધ પેટ, એ જે પાલતુ પ્રાણી હોય, પક્ષી હોય, એનું નામ, એનું ડિસ્ક્રિપ્શન એટલે વર્ણન. વોટ ઇટ લાઇક્સ ટુ ઇટ ઓર ડ્રિંક, એને શું પીવું અથવા ખાવું ગમે છે. પ્લે વિથ ઇટ, એની સાથે રમવું. વોટ ઇટ્સ લાઇક્સ ટુ ડુ, એને શું કરવું ગમે છે. તો આખા આન્સરની આપણે વાત કરી લઈએ. તો અહીંથી આન્સર આપણે સ્ટાર્ટ કરીએ. મેની પીપલ હેવ સમ કાઇન્ડ ઓફ પેટ, ઘણા બધા લોકોને ઘણા પ્રકારના પાળેલા કે પાલતુ પ્રાણીઓ કે પક્ષીઓ હોય છે. આઈ હેવ ઓલ્સો કેપ્ટ અ પેરોટ, મેં પણ એક પોપટ પાળેલો છે અથવા રાખેલો છે. ઇટ નેમ ઇઝ મીઠું, એનું નામ મીઠું છે. અ બ્યુટીફુલ કેજ ઇઝ મેડ ફોર ઇટ,
સુંદર પાંજરું તેના માટે બનાવેલું છે. મીઠું ઇઝ અ વેરી બ્યુટીફુલ બર્ડ. મીઠું ખૂબ જ સુંદર પક્ષી છે. હિઝ વિંગ્સ આર ગ્રીન. તેની પાંખો લીલી છે. ઈટ એટલે કે લીલા રંગની. ઈટ હેઝ અ રેડ બીક. બીક એટલે ચાંચ. તેને લાલ ચાંચ છે. ધેર આર સમ બ્લેક સર્કલ્સ ઓન ધ પેરોટ્સ નેક. પોપટના ગળામાં અમુક કાળા વર્તુળો છે અથવા રિંગ છે. ઓવરઓલ ઇટ ઇઝ અ વેરી અટ્રેક્ટિવ બર્ડ્સ. ટોટલી કે સંપૂર્ણ રીતે જોઈએ તો એ આકર્ષિત પક્ષી છે, આકર્ષણ કરે એવું. હી લાઇક્સ ટુ ઇટ ગ્રેન્સ, ફ્રૂટ્સ, લીવ્સ, સીડ્સ, મેંગોઝ એન્ડ બોઇલ્ડ રાઈસ એક્સેટ્રા. એને અનાજ, ફળ, પાંદડાઓ અમુક, બી, દાણાઓ, સીડ્સ એટલે, મેંગો એટલે કેરી, અને બાફેલા કે રાંધેલા ભાત ગમે છે. હિઝ ફેવરિટ ટાઈમ પાસ ઇઝ સિંગિંગ એન્ડ ઇટિંગ. એનો એકદમ મનપસંદ સમય પસાર કરવાનો જે રસ્તો છે એ છે ગાવાનો અને ખાવાનો. હી હેઝ લર્ન ટુ સ્પીક. તે બોલવાનું શીખી રહ્યો છે. એન્ડ ઇમિટેટ સાઉન્ડ. ઇમિટેટ એટલે નકલ કરવી, કારણ કે આપણે ખબર છે આપણે જે બોલીએ એની પાછળ પાછળ પોપટ પણ બોલતો હોય છે. તો ઇમિટેટ સાઉન્ડ, અવાજની નકલ કરવાની એ શીખી રહ્યો છે. હી કેન ફોર્મ શોર્ટ સેન્ટેન્સીસ. એ નાના વાક્યો બનાવી શકે છે. હી લાઇક્સ સ્વિંગિંગ ઓન હિઝ સ્વિંગ. એના નાનકડો પાંજરામાં હિંચકો છે, હિંચકા ઉપર હિંચકવું એને ગમે છે. ઇટિંગ ખાવાનું. એન્ડ ટ્રાઇંગ ટુ સ્પીક લાઇક મી. મારી જેમ બોલવાનું એને ગમે છે. આઈ પ્લે વિથ ઇટ એવરી મોર્નિંગ એન્ડ ઇવનિંગ. હું એની સાથે દરરોજ સવારે અને સાંજે રમું છું. ટીચ હિમ ટુ સ્પીક સમ વર્ડ્સ. એને અમુક શબ્દો બોલતા શીખવાડું છું. માય પેટ પેરોટ ઇઝ લાઇક અ ફેમિલી મેમ્બર ટુ મી. મારા માટે મારો જે પાલતુ પોપટ છે એ કુટુંબના સભ્ય જેવો છે. હી એન્ટરટેન્સ અસ. તે અમને મનોરંજન આપે છે. એન્ડ કીપ્સ અસ કંપની. અને અમને સતત સાથી તરીકે રહે છે, સાથે. મીઠું ઇઝ અ ફેવરિટ અમંગ ધ નેબરહુડ કિડ્સ હુ વિઝિટ હિમ રેગ્યુલરલી. મીઠું છે એ અડોશ પડોશના બાળકોમાં ખૂબ જ લોકપ્રિય છે કે જેઓ રેગ્યુલરલી નિયમિત રીતે મુલાકાત લે છે તેની. દે બ્રિંગ હિમ ટ્રીટ એન્ડ સ્પેન્ડ ટાઈમ વિથ હિમ. એ ટ્રીટ એટલે કે એને આગતા સ્વાગતા કરે છે અને એની સાથે સ્પેન્ડ એટલે ગાળવું, ટાઈમ એટલે સમય, સમય ગાળે છે. આઈ લવ માય પેટ પેરોટ વેરી મચ. મને મારો પાલતુ પોપટ ખૂબ જ ગમે છે. તો અહીંયા આપણી જે સ્વાધ્યાય પોથી છે એ સંપૂર્ણ પૂરી થાય છે. મિત્રો, આવી જ રીતે વિડીયો તમને મળતા રહેશે. લાઈક અને શેર કરજો જેથી બીજા વિદ્યાર્થીઓને પણ આ વિડીયોનો લાભ મળી શકે અને તમારી જેમ એ પણ સ્વાધ્યાય પોથીના આન્સર સારી રીતે લખી શકે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળશું.